અમદાવાદમાં ગૌવંશની ચોરીનો પર્દાફાશ. જુહાપુરામાં રહેતા 5 લોકોની ગુનામાં સંડોવણી. વધુ પૈસા કમાવાની લાલચે ગાયની ચોરી. મોડી રાત્રે કતલખાને લઈ જવાના ઈરાદે ચોરી કરી. અમદાવાદ પોલીસે આરોપીને પકડીને ગમરોડી નાખ્યા. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઈમાની આપની સાથે. તો અમદાવાદમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને કડક પગલું પણ ભર્યું છે. અમદાવાદમાં ગૌવંશની ચોરી કરીને તેને કતલખાને લઈ જવાના પ્રયાસની એક ઘટના સામે આવી છે. જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં રહેતા સમીર મોમીન, સોહેલ ગાંચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના શખ્સો મોડી રાત્રે અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક ગૌવંશની ચોરી કરીને તેને કારની ડિક્કીમાં નાખી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો શું છે સમગ્ર મામલો તે જોઈએ. હાલમાં ઈદે મિલાદનો તહેવાર આવતો હોવાથી ગૌવંશને વધુ કિંમતે વેચી પૈસા કમાવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. વધુ પૈસા કમાવાની લાલચે ગાયની ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. કેટલાક દિવસો અગાઉ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા વાઘેલા બોર્ડિંગ પાસેથી ગાય ચોરી થવાનો બનાવ સામે આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ અને વિડીયો પણ સામે આવ્યા હતા. જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી અને સાણંદ તાલુકાના પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને તપાસ શરૂ કરી હતી. જે બાદ ગણતરીના દિવસોમાં જ આ ગુના સંદર્ભે અમદાવાદ શહેરના જુહાપુરાના રહેવાસી એવા કુલ 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તપાસમાં પણ જોતરાઈ હતી. સીસીટીવી કેમેરાની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે તે તમામ આરોપીઓ મુસ્લિમ બાહુલ્ય જુહાપુરા ફતેવાડી વિસ્તારના હતા. રાત્રિના અંધકારમાં અબોલ ગૌવંશની ચોરી કરી રહેલા આ મુસ્લિમ શખ્સો સવાર થતા પોલીસ સકંજામાં હતા. તેઓ મોડી રાત્રે અંધારામાં આવીને ગૌવંશને ઉઠાવી જતા હતા અને કતલખાને મોકલતા હતા. અત્યારે પોલીસે સમીર મોમીન, સોહિલ ગાચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના આરોપીઓને જેલ ભેગા કર્યા છે. આ આરોપીઓ ગૌવંશને કતલખાને લઈ જવાનું કામ કરતા હતા. સ્થાનિક પોલીસને ગુનો અંગે જાણકારી મળતા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગાયોને કતલખાને લઈ જતી કારને અટકાવી દેવામાં આવી હતી. પોલીસને ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજના પણ ઉપયોગ કર્યા હતા, જેમાં આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આ આધારે પોલીસે સફળતાપૂર્વક ચોરોને પકડ્યા અને વધુ કોઈને ગાય ચોરી માટે જવાબદાર ન રહે તે માટે તજવીજ પણ હાથ ધરી હતી. જેમાંથી મુખ્ય 4 આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાયેલા છે. હાલમાં આરોપીઓના વિરુદ્ધમાં સખત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને તેઓને કાનૂનને આગળ ધપાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ કાર્ય થકી પોલીસ વિભાગ ગૌ હત્યાના વધતા કેસને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકાર ગૌ હત્યાના મુદ્દે સખત છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી પણ રાખે છે. જાહેરમાં આ પ્રકારની ગતિશીલતા અને સમર્થતા હવે આપણી સુરક્ષા માટે અગત્યની છે. ગુજરાત પોલીસની આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે, જે અન્ય વિસ્તારોને પણ એક સારા ઉદાહરણરૂપ છે કે કેવી રીતે ટકાઉ રીતે ગુનાનો સામનો કરવો જોઈએ. હવે કોઈ પણ વિસ્તારોમાં થતી ગૌ હત્યા મુદ્દે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં એક સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગ પાસેથી એક વાછરડાની ચોરી કરીને i20 વ્હીકલમાં લઈ જતા એક બનાવ બન્યો હતો. और આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી. એસઓજી, એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જો એનો ડિટેક્શન કરવામાં આવે. और આના આધારે પછી એલસીબી ની ટીમ જે છે એ ટોટલ 5 માણસોને ની ધરપકડ કરી છે. और એ 5 માણસો જે છે જુહાપુરાના 5 માણસો જુહાપુરાના છે. और એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રિટ્સ ગાડીની હતી, પણ વ્હીકલ જે હતો i20 હતું. और એમાં ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના માધ્યમથી ડિટેક્ટ કરવામાં આવ્યો. એ જે 5 આરોપી જે પકડવામાં આવ્યા હતા એ 5 આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે. જેમાં જે સોહેલ છે, સોહેલને વિરુદ્ધ ટોટલ 7 ઓફેન્સીસ છે. એ 7 ઓફેન્સીસ में ધાડ, લૂંટ, ચોરી, પછી જે સમીર ઉર્ફે બાવા એ જે જુહાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ, લૂંટ, કિડનેપિંગ, વસ્તુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે. और શહેબાઝ સન ઓફ માजिद खान, मुनीर खान पठान આ પણ
જુવાપુરાનો છે, એની વિરુદ્ધ 3 ઓફેન્સીસ છે. અને સલીમ ખાન ઉર્ફે તડકી, એને વિરુદ્ધ ટોટલ 4 ઓફેન્સીસ છે. આજે બનાવ જે છે, આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ. આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી. એ ગેંગમાં ટોટલ 11 ગુના ડિટેક્ટ થયા હતા. એ પણ પશુ ચોરીની ગેંગ હતી. और એ 11 ગુનામાં 4 ખેડાના હતા અને 7 અમદાવાદ રૂરલના હતા. આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં और કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. और આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની. એને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાથી જે આની શાંતિ ભંગ થાય છે, તો એવો કૃત્ય કરવા પહેલી આ વિચારવો જોઈએ કે જે પહેલી નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની और પછી પોલીસ એમાં કડકથી કડક પગલાં લેશે હું ખાતરી આપું છું. और કોઈ પણ આપને માધ્યમથી આ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવવાવાળા યા કોઈ પણ પ્રકારના એવા વિડીયો વાયરલ કરવાવાળા જેને કારણે સમાજમાં શાંતિ ભંગ થતી હોય તો એવા માણસો વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈશું. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં જે વસ્તુ સામે આવી છે એ એવા પ્રકારના કોઈ પણ પ્રકારના ગુના કરી શકાય છે જેમાં એને ફાઇનાન્શિયલી એને ફાયદો થતો હોય. તો આ પશુ ચોરીથી અત્યાર એમનો જે મીટ છે, આ મીટની રેટ્સ બહુ વધારે છે. તો એને કારણે જે આ પશુ ચોરીના કારણે જો એને જે ફાઇનાન્શિયલી ફાયદો થતો હોય તો એને કારણે આ ગુનામાં પહેલી પણ જો એને વિરુદ્ધ જે પશુ ચોરીના ગુના ગેંગને વિરુદ્ધ દાખલ છે.